એના બદલામાં તું સોના મોહર માગ કે તારે જે સંપત્તિ જોતી હોય એ હું તને બધી આપું, અખંડ સુખ આપું, તું ક્યારેય દુઃખ તારા ઉપર આવે જ નહીં એવું સુખ આપું. તો કે ના, તમે મને 3 વરદાનનું કીધું તું તો ત્રીજું મારે આ જ વરદાન જોઈ છે. એટલે કહે છે કે તથાસ્તુ, હાલ હું તને એ પણ શીખવાડીશ. એટલે જો અત્યારે આપણે મનુષ્ય અવતાર મળ્યો છે. શેનો અવતાર છે આપણો? આ મનુષ્ય અવતાર છે ને? તો આપણે મનુષ્ય અવતાર છે તો આપણે પાપ ન કરાય, આપણે સત્ય હંમેશા બોલવું જોઈએ, કોઈની હિંસા ન કરીએ, આપણે કોઈ સાથે ખોટું ન કરીએ. હંમેશા એક ટેવ એવી રાખવાની કે ગમે તેવું થઈ જાય ને તો ખોટું નહીં બોલવાનું. શું? ખોટું નહીં બોલવાનું. આજથી બધા નિયમ લેશે? કેટલા લેશે? હાથ ઊંચો કરો જોઈને. આટલા બધા જો સાચું બોલવાના છો. પાડજો. આ નિયમ બધા પાડોની મહત્વનું છે. બરાબર? આ એક નિયમ પાડશો ને એટલે ઓટોમેટિક તમારામાં બદલાવ આવી જશે. પહેલા તો આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ. જો ભૂલ બધાથી થાય, મારાથી થાય, તમારાથી થાય ને. માણસ માત્ર ભૂલને પાત્ર. આપણાથી ભૂલ તો બસ હાથ નીચે એમ